સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં સિંચાઈના પાણીના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમની કેનાલો દ્વારા ગઢ સહિત પાટણ અને બનાસકાંઠાના અનેક ગામોમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે, પરંતુ તાજેતરમાં કેનાલમાં ભંગાણ થતાં ખેડૂતોને પાણી મળવાનું બંધ થયું હતું। મળતી માહિતી મુજબ દાંતીવાડા ડેમ નજીક કેનાલ તૂટી જવાથી છેલ્લા લગભગ 25 દિવસ સુધી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી નહોતું મળ્યું। આ સમયગાળામાં શિયાળુ સિઝનના તૈયાર પાકો ઘઉં, જીરું, વરિયાળી સહિત પર ભારે અસર પડી હતી અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું। જો કે તંત્ર દ્વારા કેનાલનું સમારકામ પૂર્ણ કરીને પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની માંગ મુજબ પૂરતું પાણી આપવામાં આવતું નથી। ખેડૂતો દ્વારા 400 ક્યુસેક પાણીની માંગ કરવામાં આવી છે, જ્યારે હાલ માત્ર અંદાજે 150 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે છેવાડાના ગામોમાં પાણી પહોંચી શકતું નથી। આ સમસ્યાને લઈને આજે ગઢ ખાતે આવેલી સિંચાઈ કચેરી બહાર બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 15થી વધુ ગામોના ખેડૂતો ધરણા પર બેસી ગયા હતા। ખેડૂતોનો આરોપ છે કે પાણીની અછતને કારણે ઉનાળુ પાકનું વાવેતર મુશ્કેલ બન્યું છે અને જે પાક વાવ્યા છે તે પણ સુકાઈ રહ્યા છે। ખેડૂત દિનેશભાઈ પટેલ અને ધોળાભાઈ પટેલે જણાવ્યું હતું કે સમયસર પાણી ન મળવાથી શિયાળુ પાક બગડ્યો છે અને હવે ઉનાળામાં પણ ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે। અન્ય ખેડૂતોએ પણ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી। ગઢ સિંચાઈ પેટા વિભાગ નંબર 3ના વિસ્તારમાં આવતા આ બધા ખેડૂતો છે અને અમારે ઉનાળુ સિઝન અને રવિ સિઝનનો અધૂરા પાકો છે, ઉનાળુ સિઝનની વાવેતર કરવાની તૈયારી કરી રહ્યા છીએ। એ સમયે દાંતીવાડા ડેમને મુખ્ય કેનાલને તૂટી ગઈ આજે 1 મહિનો અને 2 દિવસ થઈ ગયા, છતાં હજી પાણીના કોઈ ઠેકાણું નથી અને અમારા સિંચાઈના અધિકારીઓ અમને ભરોસામંદ અને વિશ્વાસ કરી શકાય એવો કોઈ જવાબ આપતા નથી। તેઓ ઉડાઉ જવાબ આપે છે અને એના કારણે આજે અમે સંગઠિત થઈને કલેક્ટરશ્રીને પર આશા રાખીને કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને શક્ય તેટલું ઝડપી અને તાત્કાલિક કેનાલોમાં પાણી વહેવડાવી ખેડૂતોને પાણી સિંચાઈ કરાવે તે માટે આવ્યા છીએ। પ્રશ્ન છે સાહેબ, 1 મહિના અને 5 દિવસ થઈ ગયા પાણી બંધ કરે દાંતીવાડા ડેમનો અને શિયાળુ પાક ફેલ ગયા છે, ઉનાળુ વાવેતર થયું એને બી પાણી નથી આપતા અને ગઢવાળા સાહેબો અધિકારીઓ જવાબ બી નહીં આપતા, નહીં ફોન ઉપાડતા કે નહીં પાણી ટાઈમસર સર આલ્યું। અધિકારીઓનું શું કહેવું છે? અધિકારીઓનું કહેવું છે કે અમને આગળથી નથી મળતું કે અમે ક્યાંથી લઈને આપો, કોઈ માથે રાખતા જ નહીં, માથેથી ગભે ને ગભેથી માથે એવા જવાબ આલે છે। ખેડૂતોની શું પરિસ્થિતિ અત્યારે? ખેડૂતોની પરિસ્થિતિ ઘાસચારો સુકાઈ ગયો હોય, ઘઉં પાક ફેલ ગયા હોય, એરંડા ફેલ ગયા હોય, રાજગરો ફેલ ગયો હોય, છતાં બી હાલ બાજરીનું વાવેતર થયું હોય, અમે પાણી માગવા આવ્યા હતા ગઢે, કોઈ અમને જવાબ મળ્યો નથી। એટલે અમે આવેદનપત્ર આપણે કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ। બધા આજુબાજુના ગામડાના 10 ગામડાના ખેડૂતો છીએ। અમરતભાઈ વાલાભાઈ અનાથ। અમે આજ સવારે ઘેરથી 8 વાગે નીકળ્યા છે તો ગઢે આવ્યા હતા, ગઢ કોલોનીમાં આવ્યા, સાહેબને મળ્યા એટલે સાહેબ આગળ બધી રજૂઆત કરી છે કે 500 માણસો હતા, પણ અમારા આગા પાછા થયા તો કલેક્ટરમાં હાલ કલેક્ટર ઓફિસમાં 200-300 માણસો ઊભા છે, પણ પાણીના માટે લહેર ખાતા આપણે દાંતીવાડા ડેમના ખાતે કે અમે પોસ્ટ પાણીના પૈસા ભર્યા હતા તો અમને શિયાળુ પાકમાં 3 પાણી મળ્યા છે, તો એમાં અમે ખૂબ નિષ્ફળ છે। ઘઉં અમારા વીઘે 10 મણ જેવા થઈ છે, કોઈ થતા નહીં, હાલ કઢાવા મળ્યા, હુકીને સાફ થઈ ગયા, બાટાઈ ગયા। 3 પાણીમાં શું પાકે? 3 પાણી તો ખાલી આળો પાવ્યા, પણ જો નેઘાલની ઊંબીઓ પાવાની હતી એટલે અમે પાણી અમારે ના મળ્યું। અમને 1 મહિનો લહેર બંધ રહી પાણી અને ફેર હાલ પાણી એને સાહેબે છોડ્યું, પણ હવે શું કરવાનું, પાણી કોઈ કોમનું નહીં, 2-4 દાડા પાણી ચલાવ્યું, ફેર બંધ કર્યું અને બંધ કરીને ફેર આજ ચાલુ કર્યું છે, પણ 100 કિશન પાણી આવે છે પાકી લહેરમાં ગઢ શાખામાં, એટલે 100 કિશન હવે સાહેબ કે હું કને હાલું કને ના હાલું, એટલે અમે કીધું અમને સાહેબે કીધું તમે ડીસા જો, એટલે કીધું અમારા ડીહે નહીં જાઓ, અમને તમે સાહેબને બોલાવો। એટલે ગઢ શાખાવાળા સાહેબે ડેપ્યુટી સાહેબે એક્શન સાહેબને ફોન કર્યો એટલે કે હું આવું છું, એટલે એને ફેર એમ કીધું ના આવ્યા, એટલે અમે ફેર ફોન કરાયો, એટલે ફેર સાહેબે કીધું કે તમારે જો જવું હોય તો 1 મહિનો પાણીમાં હાલવાનો છું, તમારે ઉનાળુમાં પાણી 1 મહિનો હાલવાનો છું, તમારે વાવવું હોય તો વાવો, ના વાવવું હોય તો ના વાવો, જે કરવો એ કરો, પણ ખેડૂતો હાલ પૂરા નુકસાનમાં છે અને હાલ નિષ્ફળ થઈ અને નિર્મળ થઈને બેઠા છે। શું કરે હવે, બોરે નહીં, કોઈ નથી, બોર વિસ્તાર અહીં ચોખ્ખું વાવશે, બોર ના હોય એ શું કરે? હવે લહેર આવતી હતી એટલે લહેરના કોઠા તો બોર કોણ કરે, અને ઉનાળુ ખેતી થાય એમ નથી અમારે, એટલે ખૂબ નિષ્ફળ છે। ખાતર આ ડીએપી ખાતર કેટલા ભાવનું, પછી બિયારણના પૈસા 1000 રૂપિયાની 1 કિલો બાજરી, એ બધી પહેરેલ પડી છે હાલ,
પણ હવે શેને ઉગાડવી એ બધું જુઓ. હવે વરસાદ આવે તાણે વાત એટલે રે બિયારણ અમારે છે ને રે કદીએ એટલું નુકસાન છે. હવે અમે શું કરે છે? શું નામ? ધોળાભાઈ ઉજાભાઈ અને લઈને આવ્યા છીએ કલેક્ટર સાહેબ જોડે આવેદનપત્ર આપવા માટે. અમારા વિસ્તારમાં કેનાલ આવે છે દાંતીવાડાની, તો 1 મહિનાથી અમારી કેનાલનું કામ રિપેરિંગ ચાલે છે અને હમણાં 14 તારીખે જે પાણી છોડવામાં આવ્યું એ પણ અપૂરતું છોડવામાં આવ્યું છે. અમારી કેનાલની કેપેસિટી છે લગભગ 400 ક્યુસેકની, એની સામે 150 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હવે અમે જ્યારે આજે રજૂઆત કરવા માટે ગયા ગઢ બ્રાન્ચમાં, તો અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમને ઉપરથી જ આટલું પાણી મળે છે અને આટલું જ પાણી આવશે, તો અમારા ખેડૂતોને છેલ્લા ખેડૂત સુધી પાણી પહોંચે એવું નથી અને અમારા પાક બધા નિષ્ફળ ગયા છે. શિયાળુ પાકમાં અમારા ઘઉં, રાજગરો, એરંડા એ તો નિષ્ફળ ગયા જ છે, પણ હવે નવી સિઝનમાં ઉનાળુ પાકમાં અમે બાજરીના વાવેતર કર્યા છે, તો એ પણ પાક નિષ્ફળ જવાના આરે છે. તો અમે પ્રશાસનને પૂછવા માગીએ છીએ કે તમે આ જે પાણી અમારું પૂરતું ન છોડવાનું કારણ શું? તમારું જે સ્ટ્રક્ચર તમે જે બનાવ્યું છે, જે રિપેરિંગ કર્યું છે, એ ગુણવત્તાવાળું નથી કે એમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે કે શું કારણ છે કે જે તમે અમને પૂરતું પાણી આપતા નથી? તો એના માટે અમે આજે કલેક્ટર સાહેબને અહીંયા આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ. તો હું આશા રાખું છું કલેક્ટર સાહેબ અમારો ખેડૂતોનો ન્યાય કરશે અને અમારા પાકને બચાવી લેશે. અમારી 400 ક્યુસેક પાણીની માંગ છે. 400 ક્યુસેક પાણી આવે તો અમારા છેલ્લા ખેડૂતને પાણી મળે. એની સામે 150 ક્યુસેક પાણી અમને આપવામાં આવે છે. હાલ અમારી કેનાલમાં 150 ક્યુસેક પાણી ચાલુ છે. ખેડૂતોને સિંચાઈ વિભાગ તરફથી સંતોષકારક જવાબ ન મળતા તેઓ પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી તાત્કાલિક 400 ક્યુસેક પાણી છોડવાની માંગ કરી હતી. આ મામલે સિંચાઈ વિભાગના ઇજનેરે જણાવ્યું હતું કે મુખ્ય કેનાલમાં તાજેતરમાં ભંગાણ થયું હતું, જેનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલ કેનાલમાં પાણીની વ્યવસ્થા સામાન્ય સ્થિતિમાં લાવવા માટે થોડો સમય લાગી રહ્યો છે. આવનારા દિવસોમાં ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. અત્રેની કચેરીએ જે ખેડૂતો રજૂઆત કરવામાં આવેલા છે એના બાબતમાં જણાવવાનું કે શું કહેવાય છે, 21 તારીખે આપણે જે મેઇન કેનાલમાં ભંગાણ થયેલું હતું એમાં રિપેરિંગમાં 2 અઠવાડિયા જેવો સમય લાગ્યો. એ રિપેરિંગ કામ પૂર્ણ કરીથી પાણી ચાલુ કરવામાં આવેલું હતું, પરંતુ જે રિપેરિંગ કામ કરવામાં આવેલું હતું એ મૂળ તાજું હોય છે, એટલે એમાં પાણી રૂટીન થતાં થોડો સમય લાગે છે. એટલે હવે એનું કામ પૂર્ણ થયેથી હવે 2 થી 3 દિવસમાં લગભગ સાહેબ જોડે વાત થઈ હતી, પાણી રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને ખેડૂતોની જે પ્રમાણે માંગ છે એ પ્રમાણે પાણી એમને મળવાનું ચાલુ થઈ જશે. હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો તાત્કાલિક કાર્યવાહી અને પૂરતું પાણી છોડવાની માંગ પર અડગ છે. ત્યારે તંત્ર કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ આવે છે, જે હવે જોવું રહ્યું. વાવ-થરાદ જિલ્લાના થરાદ શહેરમાં શહીદ દિનની ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જિલ્લા યુવા મોરચા દ્વારા ભાવભીની મશાલ રેલી યોજાઈ હતી. એક શામ શહીદો કે નામ કાર્યક્રમ હેઠળ યોજાયેલ આ રેલીમાં શહીદોના બલિદાનને યાદ કરીને દેશ પ્રેમનો જાગૃત સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે દેશ માટે જીવન અર્પણ કરનાર અમર શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત કાર્યકર્તાઓ અને નાગરિકોએ દેશભક્તિના નારા સાથે શહીદોનું બલિદાન આપણી પ્રેરણા, તેમનો ત્યાગ આપણી જવાબદારી જેવા સંદેશાને વ્યક્ત કર્યા હતા. મશાલ રેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી પ્રારંભ થઈ હનુમાન દાદાના મંદિરની ગોળાઈ સુધી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમજ સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન અગ્રણીઓએ જણાવ્યું હતું કે 23 માર્ચને શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે દેશના વીર શહીદોને ફાંસી આપવામાં આવી હતી. તેમના બલિદાનને યાદ રાખવું અને નવી પેઢીને પ્રેરણા આપી એ સૌની ફરજ છે. આ મશાલ રેલીમાં થરાદ યુવા મોરચાની ટીમ, મેઇન બોડીના મહામંત્રીઓ તેમજ મહિલા મોરચો, અનુસૂચિત જનજાતિ મોરચો, એસટી અને એસસી મોરચો સહિત ભાજપની તમામ પાંખોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મળીને શહીદોને નમન કરીને રાષ્ટ્રપ્રેમની ભાવના મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. નમસ્કાર. આજ રોજ 23 માર્ચ એટલે કે શહીદ દિન, સુખદેવ, રાજગુરુ અને ભગતસિંહ જેમણે આપણા દેશ માટે શહાદત વોરી અને આજે 23 માર્ચના રોજ એમને ફાંસીના માતડે ચડાવવામાં આવ્યા અને એમને પોતાનું બલિદાન એ દેશ માટે સમર્પિત કર્યું છે. ત્યારે આજે વાવ-થરાદ જિલ્લાની અંદર વાવ-થરાદ જિલ્લા યુવા મોરચા દ્વારા
શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કરી અને એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલીની અંદર થરાદના યુવા મોરચાની તમામ ટીમ, થરાદ મેઇન બોડીના મહામંત્રીશ્રીઓ તેમજ મહિલા મોરચો, અનુસૂચિત જનજાતિ મોરચો, એસટી મોરચો, એસસી મોરચો એવા બીજેપીના તમામ પાંખ અત્રે ઉપસ્થિત રહી અને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી. વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ 3 દિવસથી ગુમ થયેલા લાખણી તાલુકાના યુવકનો હોવાનું સામે આવ્યું હતું. આજરોજ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જમડા અને વામી પુલ વચ્ચે કેનાલમાં એક અજાણ્યો મૃતદેહ તરતો હોવાનો કોલ મળ્યો હતો. મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કેનાલમાંથી બહાર નીકાળ્યો હતો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં મૃતદેહ 3 દિવસ અગાઉ ગુમ થયેલા લાખણીના યુવકનો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે યુવકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતદેહને વધુ કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓને રોકવા માટે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે સુઈગામ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ભરડવા ગામે આવેલા સોલાર પ્લાન્ટમાંથી ગત રોજ થયેલી સોલાર પ્લેટની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ ભરડવા ગામના સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરોએ સોલાર પ્લેટોની ચોરી કરી હતી. બનાવ અંગે સુઈગામ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. પટેલ અને તેમની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુઈગામ બાબર 3 રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં એક ટ્રેક્ટર જોવા મળ્યું હતું. પોલીસે ટ્રેક્ટરને રોકી તપાસ કરતા તેમાં ચોરાયેલ સોલાર પ્લેટો મળી આવી હતી. પોલીસે કુલ 3,65,000ની કિંમતની 24 નંગ સોલાર પ્લેટ તથા 3,50,000 કિંમતનું ટ્રેક્ટર રેકડી મળી કુલ 7,15,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે સાથે વિક્રમભાઈ રામાભાઈ ઠાકોર ઉંમર વર્ષ 25 રહે રાજપુરા, પ્રકાશભાઈ ગોવિંદરામ આસળ ઉંમર વર્ષ 31 રહે ખડોલની અટકાયત કરી હતી. સુઈગામ પોલીસ દ્વારા ઝડપી કામગીરીને સચોટ પેટ્રોલિંગને કારણે ચોરીનો ભેદ ઝડપી ઉકેલવામાં સફળતા મળી હતી. આ કામગીરીથી સરહદી વિસ્તારમાં ગુનાહી તત્વો સામે કડક સંદેશ ગયો છે કે પોલીસ હવે વધુ સજાગ બની કામગીરી કરી રહી છે. વાવ-થરાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવાના પ્રયત્નો વચ્ચે માવસરી પોલીસને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. વર્ષ 2021ના પ્રોહિબિશન એટલે કે દારૂબંધીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર રહેલો રેઢો આરોપી ભજનલાલ બિશ્નોઈને પોલીસે રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી લાંબા સમયથી પોલીસને ચકમો આપતો ફરતો હતો અને સતત પોતાનું સ્થળ બદલતો રહેતો હતો. માવસરી પોલીસ દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાચલા ભેરોડી ગામે રેડ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન પરીક્ષિતા રાઠોડ અને ચિંતન તેરિયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું. માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. દેસાઈ અને તેમની ટીમે સચોટ આયોજન સાથે કામગીરીને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. અંતે આરોપી પોતાના વતનમાં છુપાયા હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસે તેને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સફળતા સાથે માવસરી પોલીસ દ્વારા ફરાર આરોપીઓને પકડવાની કામગીરીમાં વધુ ગતિ આવશે અને કાયદો ભંગ કરનાર તત્વોને કડક સંદેશ મળ્યો છે. આજે લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે સંબોધન કર્યું હતું, જેમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતને ઉર્જા સુરક્ષા કટોકટીનો સામનો કરવો પડી રહ્યો નથી. સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સરળતાથી ચાલી રહ્યો છે. દેશમાં 5.3 મિલિયન મેટ્રિક ટનથી વધુનો નોંધપાત્ર પેટ્રોલિયમ ભંડાર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ગંભીર પરિસ્થિતિમાં ભારત અને વિદેશમાં રહેતા ભારતીયોની સલામતી એ સરકારની ટોચની પ્રાથમિકતા રહી છે. અત્યાર સુધીમાં 3,75,000થી વધુ ભારતીયો સુરક્ષિત રીતે દેશમાં પાછા ફર્યા છે. આશરે 1,000 ભારતીયો ईरान सुरक्षित रीते पाछा फर्या है। भारत ने नागरिकों, एनर्जी और ट्रांसपोर्ट से जुड़े इंफ्रास्ट्रक्चर पर हमलों का विरोध किया है। कमर्शियल जहाजों पर हमला और हॉर्मुज ट्रेड जैसे अंतर्राष्ट्रीय जलमार्ग में रुकावट अस्वीकार्य है। भारत
डिप्लोमेसी के जरिए युद्ध के इस माहौल में भी भारतीय जहाजों के सुरक्षित आवागमन के लिए निरंतर प्रयास कर रहा है। अध्यक्ष महोदय, भारत हमेशा से ही मानवता के हित में और शांति के पक्ष में अपनी आवाज उठाता रहा है। मैं फिर कहूंगा कि बातचीत और कूटनीति ही इस समस्या का समाधान है। हमारे हर प्रयास तनाव को कम करने, इस संघर्ष को समाप्त करने के लिए है। इस युद्ध में किसी के भी जीवन पर संकट मानवता के हित में नहीं है। इसलिए भारत का प्रयास सभी पक्षों को जल्द से जल्द शांतिपूर्ण समाधान के लिए प्रोत्साहित करने का है। हालात का फायदा उठाने वाले झूठ फैलाने का प्रयास करेंगे। ऐसे लोगों की कोशिशों को सफल नहीं होने देना है। मैं देश की सभी राज्य सरकारों से भी इस सदन के माध्यम से आग्रह करूंगा, ऐसे समय में कालाबाजारी करने वाले, जमाखोरी करने वाले एक्टिव हो जाते हैं। इसके लिए कड़ी मॉनिटरिंग जरूरी है। जहां से भी ऐसी शिकायतें आती हैं, वहां त्वरित कार्रवाई होनी चाहिए। देश की हर सरकार और देश का हर नागरिक जब मिलकर चलेंगे तो हम हर चुनौती को चुनौती दे सकते हैं। ગુજરાતમાં માર્ચની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પછી વરસાદ અને ઠંડક અને હવે ધીરે ધીરે તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે। ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા થોડા દિવસમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સંયુક્ત અસરને કારણે હવામાનમાં પલટો આવ્યો છે। પરિણામે ઉત્તર ભારતથી પૂર્વ અને દક્ષિણ ભારત સુધીના વિસ્તારોમાં એકસાથે વરસાદ, તોફાની પવનો અને વાવાઝોડું આવ્યું હતું। વાતાવરણમાં ભેજનું સ્તર વધુ છે, જેના કારણે વાદળોનું ઝડપી નિર્માણ અને હવામાન પરિસ્થિતિઓમાં અચાનક ફેરફાર થયો છે। ત્યારે હવામાન વિભાગે અમદાવાદમાં 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે। વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ પડશે કે ગરમી વધશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ તો હવામાન વિભાગના વેધર રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આગામી 3 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે, જે બાદ તાપમાન યથાવત રહેશે। આ સાથે જ લઘુત્તમ તાપમાનમાં 7 દિવસ સુધી કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। આગામી 29મી માર્ચ સુધીમાં ગુજરાતમાં વરસાદની શક્યતા નથી। હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના વેધર રિપોર્ટ પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે અપર એર સર્ક્યુલેશન તરીકે હાલ જમ્મુ અને પડોશમાં છવાયેલું છે। આ સાથે જ મધ્ય પાકિસ્તાન અને પડોશમાં અપર એર સર્ક્યુલેશન સર્જાયેલું છે। પાકિસ્તાન અને તેની આસપાસ અપર એર સર્ક્યુલેશન છે। આ સાથે જ રાજસ્થાન અને તેની આસપાસ અપર એર સર્ક્યુલેશન લેસ માર્ક બન્યું છે। આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આવતીકાલે 24મી માર્ચ સુધીમાં સવારે 8:30 સુધી આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે। આ સાથે જ મહત્તમ તાપમાન 37 સેલ્સિયસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 23 સેલ્સિયસ રહેવાની શક્યતા છે। હવામાન વિભાગે વેધર રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટ અને કેશોદમાં 36.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન वल्लभ विद्यानगर में 19 डिग्री सेल्सियस नोंधाયું હતું। 23 से लेकर 29 मार्च तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और इसमें जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा और जो उच्चतम तापमान है इसमें अगले 3 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर ग्रेजुअल राइज रहेगा। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान दिया गया है इसमें पार्टली क्लाउडी स्काई रहेगा और जो उच्चतम तापमान है वो 37 डिग्री सेंटीग्रेड के आसपास और लघुत्तम तापमान जो है 23 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। और जो हमारा कोस्टल के लिए अभी जो पवन का दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का पूर्वानुमान है और स्पीड जो रहेगा 15 से 20 नॉट। हमारे लिए आज जो इम्पोर्टेंट 2 सिनोप्टिक वेदर सिस्टम इम्पोर्टेंट है। WD अभी जम्मू कश्मीर और नेबरहुड परसिस्ट कर रहा है एट 3.1 किलोमीटर अबव मीन सी लेवल। उसके साथ एक ट्रफ भी है लॉफ्ट एट मिडिल ट्रोपोस्फेरिक लेवल विथ इट्स एक्सिस 5.8 किलोमीटर अबव मीन सी लेवल। ये रफली 70 डिग्री ईस्ट और 32 डिग्री नॉर्थ में पास कर रहा है। एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन
अभी सेंट्रल पाकिस्तान और नेबरहुड में परसिस्ट कर रहा है एट 1.5 किलोमीटर अबव मीन सी लेवल। अभी जो सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में 36.5 डिग्री सेंटीग्रेड, जो सामान्य से -0.7 डिग्री सेंटीग्रेड नीचे है। केसोट में भी 36.5 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, वो सामान्य से 0.2 डिग्री सेंटीग्रेड ज़्यादा है। अहमदाबाद में 36 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड नीचे है। गांधीनगर में रिकॉर्ड हुआ है 35.4 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.5 डिग्री सेंटीग्रेड नीचे है। सबसे कम तापमान रिकॉर्ड हुआ है भीवी नगर में, वो है 19 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड नीचे है। नलिया में रिकॉर्ड हुआ है 21.8 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य से 2.8 डिग्री सेंटीग्रेड ज़्यादा है।